સરકારી શાળાના ભણતરમાં ખોટું શું? નમસ્કાર, સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા। સરકારી શાળાની વાત આવે ત્યારે આપણી સામે એક ચિત્ર ઊભું થાય કે જેમાં કાં તો ઓરડા વ્યવસ્થિત નથી, કાં તો શાળાઓમાં વિદ્યાર્થીઓ ઓછા હોય છે, વિદ્યાર્થીઓ વધારે હોય છે, તો પછી કાં તો શિક્ષકો નથી અને કાં તો એવું હોય છે કે બધા જ ધોરણના વિદ્યાર્થીઓ એક સાથે બેઠા હોય છે, એક શિક્ષક ભણાવતો હોય છે અને પછી કાં તો એવું હોય છે કે કોઈ જ પણ પ્રાથમિક સુવિધાઓ ત્યાં હોતી જ નથી। સરકારી શાળાના ઓરડાની જ્યારે વાત થાય, સરકારી શાળાના શિક્ષણની વાત થાય એટલે એક લાંબી લિસ્ટ એની ખામીઓને લઈને આપણી સમક્ષ આવી જાય। પરંતુ સરકારી શાળામાં એક વાત એ પણ છે કે ખાનગી શાળામાં ઘણી બધી સારી વાતો સરકારી શાળામાં પણ છે, પરંતુ કદાચ એ પાછળ એટલા માટે રહી જાય છે કારણ કે જે સુધારા કરવા જોઈએ એ થતા નથી। સરકારી શાળા અને ખાનગી શાળાની વાત આપણે કરીએ ત્યારે ખાનગી શાળામાં એવા કોઈ ધારાધોરણો ટીચરોના હોતા નથી, શિક્ષકોના હોતા નથી અને કોઈ પણ વ્યક્તિને શિક્ષક બનાવી દેવાય છે। એવા ઘણા બધા કિસ્સા આપણે સમક્ષ આવ્યા છે કે જેમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય તેમને શિક્ષકમાં બેસાડી દેવાય, ક્યાંક ધોરણ 12 પાસ પણ હોય છે અને એ શિક્ષક તરીકે પોતાની ફરજ નિભાવતા હોય છે, બાળકોને ભણાવતા હોય છે। જ્યારે સરકારી શાળામાં નોકરી મેળવવા માટે શિક્ષકે ઘણી બધી પરીક્ષાઓમાંથી પસાર થવું પડતું હોય છે, બીએડ કરવું પડતું હોય છે, પીટીસી કરવું પડતું હોય છે, ટ્રેનિંગ લેવી પડતી હોય છે, એક વ્યવસ્થિત તાલીમ લેવી પડતી હોય છે અને ત્યારબાદ એ તમામ ધોરણો પાર કર્યા બાદ તેને એ નોકરી મળે છે। આ એક ધોરણો, એક માપદંડો જે સરકારી શિક્ષક માટે નક્કી કરવામાં આવ્યા હોય છે એ સરકારી શાળાના શિક્ષકને કદાચ ખાનગી શાળાના શિક્ષક કરતાં વધુ બહેતર બનાવે છે। પરંતુ સવાલ એ થાય તો પછી કેમ સરકારી શાળાઓમાં અત્યારે જે રીતે કહેવાય રહ્યું છે કે આટલી બધી સંખ્યામાં શિક્ષકોની ઘટ છે અને પરિણામે અત્યારે વાલીઓ સરકારી શાળામાં પોતાના બાળકોને મૂકવા ઈચ્છતા નથી। આવો જે આંકડો સતત સામે આવતો રહે છે, ક્યારેક વધઘટ કોરોના બાદનો સમય હતો કે જ્યારે 4 વર્ષ બાદ સૌથી વધારે સંખ્યામાં બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લીધો હતો, પરંતુ અત્યારે હકીકત શું છે? ઘણી બધી એવી સરકારી શાળાઓ છે કે જેને બંધ કરવી પડી રહી છે, ઘણી બધી એવી સરકારી શાળાઓ છે કે જ્યાં શિક્ષકો જ હાજર નથી, પરંતુ આ બધા વચ્ચે આજની ચર્ચા કેમ અને શું? જ્ઞાનીબેન ઠાકોર કે જેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે બનાસકાંઠાના વાવથી, તેમણે આજે પૂરક ચર્ચા દરમિયાન એક નિવેદન કર્યું। તેમણે કહ્યું કે શિક્ષણમાં સુધારો લાવવો જરૂરી છે અને એટલા માટે તમામે તમામ 182 ધારાસભ્યોએ પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં ભણાવવા જોઈએ। તેમણે એમ પણ કહ્યું કે જો આપણને જ ભરોસો નહીં હોય તો સુધારો ક્યારે આવશે? પ્રાથમિક શાળામાં ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી અને આ બધી જ વસ્તુઓની નેતાઓને ખબર છે અને અધિકારીઓને ખબર છે ને એટલા માટે તેઓ પોતાના બાળકોને તો ખાનગી શાળામાં મોકલી દે છે ને પરિણામે એક ગરીબ બાળકો જેમની પાસે કોઈ વિકલ્પ નથી, જેઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા માટે સક્ષમ નથી, તેમને સરકારી સ્કૂલમાં ભણવું પડે છે। તો શા માટે નેતાઓ, ધારાસભ્યો આ પહેલ ન કરે અને બધા ધારાસભ્યો પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં ન ભણાવે? તેમણે એમ પણ કહ્યું કે ક્યાંક શિક્ષક નથી તો ક્યાંક વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે। એમએલએ, સચિવ અને સાંસદોના બાળકો સરકારી સ્કૂલમાં ભણતા નથી અને સરકારમાં બેઠેલાની ખાનગી સ્કૂલો હોવાને કારણે સરકારી સ્કૂલમાં ધ્યાન આપવામાં નથી આવતું। એટલે આવું ઘણું બધું કહેવામાં આવ્યું છે અને ગુજરાતની 39% શાળાઓ, એક હકીકત આ પણ છે કે જ્યાં ધોરણ 1માં એક પણ વિદ્યાર્થી નથી। એટલે ઘણા બધા આંકડાઓ છે સરકારી શાળાને લઈને, ખાનગી શાળાઓને લઈને, પરંતુ સરકારી શાળાની તસવીર હકીકતમાં શું છે? એક તરફ શિક્ષકો વારંવાર માંગ કરી રહ્યા છે, શિક્ષક ઉમેદવારો કે ભરતી કરવામાં આવે જેના કારણે અમને પણ પ્રવેશ મળે, અમને નોકરી મળે અને બાળકોને સારું શિક્ષણ મળે, પણ આ બધા વચ્ચે સરકારી શાળામાં ભણાવવામાં ખોટું શું છે? એ સવાલ સૌથી મોટો થાય। સૌથી પહેલા સરકારી શાળાની આપણે વાત કરીએ ત્યારે એવું કહેવામાં આવે કે શિક્ષકો યોગ્ય ભણાવતા નથી। ઘણી બધી જગ્યાએ એવું છે કે બાળકો પોતાનું કામ કરતા હોય અને શિક્ષકો પોતાના ઘરનું કામ લઈને આવ્યા હોય એ કામ કરતે રાખે છે, પરંતુ એક હકીકત એ પણ છે કે કેટલાક શિક્ષકો એવા પણ છે કે જેઓ બાળકોને ખરેખર પોતાના બાળકો સમજીને, શિક્ષકની ખરેખર પોતાની ફરજ સમજીને તેઓએ શ્રેષ્ઠ શિક્ષણ આપવાના, ઉચ્ચતર શિક્ષણ આપવાના પ્રયાસ કરે છે અને એના માટે નવી નવી રચનાત્મકતા પણ તેઓ, સર્જનાત્મકતા પણ તેઓ તેમાં અમલી કરતા જાય છે, પોતે મહેનત કરે છે અને બાળકોમાં એ મહેનત દેખાય છે, એના પરિણામ દેખાય છે। નવસારીની એક શાળા છે અને એના એક શિક્ષિકા છે। આ શિક્ષિકા કે જેનો વિડીયો અમે આપને બતાવીશું
અને મીનાક્ષી સરદાર નામના શિક્ષિકા છે, એમની સાથે પણ આપણે વાત કરીશું કેવી રીતે તેઓ ગણિત અને વિજ્ઞાન આ એવા વિષયો છે કે જે ખૂબ અઘરા વિષયો વિદ્યાર્થીઓ માનતા હોય છે, તેનાથી ભાગવાની કોશિશ કરતા હોય છે, અથવા તો એવું હોય છે કે એ વિષયો એવા છે કે જે મગજમાં ચડતા જ નથી. ઘણા બધા વિદ્યાર્થીઓની આવી ફરિયાદ હોય છે, પરંતુ આ શિક્ષકે આ અઘરા વિષયને ભણાવવા માટેનો પણ એક સરસ મજાનો પ્રયોગ શોધી લીધો છે. સૌથી પહેલા મીનાક્ષી સરદારનો વિડીયો જોઈ લઈએ. અને આ શિક્ષિકા ખૂબ સરસ મજાની રીતથી ભણાવી રહ્યા છે બાળકોને. બાળકો પણ એ માણી રહ્યા છે. તે જે રીતે તમે જોયું એ આપણી સાથે જોડાઈ ગયા છે મીનાક્ષી સરદાર, નવસારીની સરકારી શાળામાં શિક્ષિકા છે. મીનાક્ષીબેન, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલા આપની પાસેથી જાણવું છે, જ્યારે સરકારી સ્કૂલની અને સરકારી શિક્ષિકાની વાત આવે એટલે લોકોના મનમાં એક છોચ અનુભવાય છે કે ત્યાં તો ભાઈ શું ભણતર હોય છે, ત્યાં તો શિક્ષકો શું ભણાવે છે. પણ આપે જે પહેલ કરી છે, અત્યંત સુંદર પહેલ કરી છે. આપણે વિચાર કેવી રીતે આવ્યો? નમસ્તે બેન, અવાજ સંભળાય છે મારો? હા હા બિલકુલ મીનાક્ષીબેન. હા, તો હવે આ નવતર પ્રયોગ કરવાની મને એ માટે જરૂર પડી કે જ્યારે આજે લોકોમાં એક ખોટી માન્યતા એવી છે કે સરકારી શાળામાં જે શિક્ષકો છે એ એવું યોગ્ય કામ કરતા નથી. પણ હવે જે હતું તે બધું બદલાઈ ગયેલું છે. હવે તો બધી સરકારી શાળામાં તમે ક્લાસરૂમમાં જુઓ ને તો સ્માર્ટ બોર્ડ થી લાવીને બધા ક્લાસરૂમમાં સુવિધાઓ છે. એક રૂમમાં 4 પંખા લાગેલા છે, ટ્યુબલાઇટ છે, બેન્ચીસ છે, બાળકો માટે બધી સુવિધાઓ અવેલેબલ કરવામાં આવેલી છે. એટલે એ માનવું ખોટું છે કે સરકારી શાળામાં કંઈ ઉપલબ્ધતા નથી. અને બીજી વાત, હવે જે સરકારી શાળાના જે શિક્ષકો છે, દરેક શિક્ષકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે અને તેમને દરેક વિષયમાં આગળ વધારવા માટે. તો તે હેતુથી મેં જે આ ગણિત વિષય જે છે તે બાળકો માટે એક અઘરો વિષય બની ગયેલો છે, તો તેને થોડો હળવો કરવા માટે મેં એક પ્રયાસ કરેલા હતા. અને એ પ્રયાસ જ્યારથી હું શાળામાં નોકરી પર લાગી છું 2010 થી, ત્યારથી જ અમારા પ્રયોગો ચાલુ છે કે જે બાળકો ગણિતમાં રસ લેતા ન હોય તો તે બાળકોને કઈ રીતે ગણિત વિષયમાં રસ લેતા કરવા. ગણિત વિષય શીખવા પહેલા પ્રથમ તો એમાં રસ આવવો જરૂરી છે. તો બાળકોને એમાં રસ જો ના હોય તો એ વિષય કેવી રીતે શીખી શકે. તો મેં આ રીતે બાળકોને કાર્ય દ્વારા ભણાવવાનું શરૂ કર્યું કે જેને લીધે બાળકો ગણિતમાં રસ લેતા થયા. અને સાથે સાથે જે કોઈ પણ ચેપ્ટર ચાલે છે તેની અનુસંધાનમાં આખું એક કાવ્ય તૈયાર કરેલું છે. અને એ કાવ્ય દ્વારા બાળકોને આખા ચેપ્ટરનું એનાલિસિસ હું કરાવું છું. અને એ કાવ્ય દ્વારા બાળકો ખૂબ સરળ રીતે સમજી શકે છે. જે કઠિન અધ્યયન નિષ્પત્તિઓ છે તે બાળકો સરળ રીતે સમજી શકે છે, શીખી શકે છે. અને એનું રિઝલ્ટ પણ એ જોવા મળ્યું છે કે જે બાળકો ગણિત વિષયમાં રસ ધરાવતા ન હતા એ પણ બાળકો હવે દરેક
બાળકો ગણિત વિષયમાં ખૂબ સરસ રસ અને રુચિ ધરાવે છે અને ઘણો સપોર્ટ પણ કરે છે મને. અચ્છા, તમે આ ગણિત વિષય ભણાવો છો આવી રીતે સંગીત દ્વારા કે પછી બીજા પણ કોઈ વિષયોને એડ કરો છો એમાં? હા, આ ગણિત વિષયની સાથે સાથે વિજ્ઞાન વિષય પણ હું લઉં છું અને વિજ્ઞાન વિષયમાં પણ આ રીતે મારા દ્વારા કાવ્ય તૈયાર કરવામાં આવેલા છે. હા, બિલકુલ, ખૂબ સારી વાત છે મીનાક્ષીબેન, અને તમે જે કરી રહ્યા છો બીજા શિક્ષકોએ પણ તેનું અનુકરણ કરવું જોઈએ. ખૂબ ખૂબ આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે જોડાવા માટે. અને જ્ઞાનીબેન ઠાકોર જેમણે આજે કહ્યું પૂરક ચર્ચામાં ગૃહમાં કે તમામ 182 ધારાસભ્યો પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં ભણાવવા જોઈએ. જ્ઞાનીબેન ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે. મહેશ કસવાળા પણ થોડા સમયમાં આપણી સાથે જોડાશે. જ્ઞાનીબેન, સૌથી પહેલા સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. તમે જે કહ્યું કે બધા ધારાસભ્યોએ પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં ભણાવવા જોઈએ, અધિકારીઓએ પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં ભણાવવા જોઈએ, તો આ કહેવા પાછળનો તમારો ઉદ્દેશ શું છે? કેમ તમારે આવું કહેવું પડ્યું? આજે શિક્ષણ વિભાગની પૂરક માગણીઓમાં મારી વાત એ જ હતી કે આટલી બધી તમે પૂરક માગણીઓ લઈને આવો છો, બજેટમાં જોગવાઈ કરો છો, ક્વોલિટી શિક્ષણની વાતો કરો છો, સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ હોય કે અન્ય, ત્યારે આ વિભાગમાં જે ગવર્મેન્ટનું એજ્યુકેશન છે, ચાહે પ્રાઇમરી હોય, કોલેજ હોય, માધ્યમિક હોય કે આંગણવાડીથી કરીને તમામ કોર્સનો, એમાં ગુણવત્તા જે પ્રમાણમાં હોવી જોઈએ એ પ્રમાણમાં નથી મળતી અને એના કારણે વાલીઓને ના છૂટકે પ્રાઇવેટ સ્કૂલોની અંદર બાળકોને ભણવા મૂકવા પડે છે. એ પોતે આર્થિક સદ્ધરના હોવા છતાં ક્યાંક વ્યાજે લેવા પડે, ક્યાંક દેવું કરવું પડે, ક્યાંક પોતાની જે આવક છે એ આવકના સ્ત્રોત પ્રમાણે ન પરવડે તો પણ ગમે એમ કરીને બાળકને પ્રાઇવેટ સ્કૂલની અંદર મૂકે છે. એટલે મારી વાત એ જ છે કે જે સિસ્ટમમાં સુધારો લાવવાનો હોય, ગુણવત્તાવાળું શિક્ષણ આપવાનું હોય, ચાહે ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય, સચિવો હોય, મેં શિક્ષકોનો ઉલ્લેખ નથી કર્યો પણ અત્યારે સંદેશ ટીવીના માધ્યમથી શિક્ષકોનો પણ ઉલ્લેખ કરું છું કે જેટલા ટીચર છે એમને પણ એમના બાળકો ગવર્મેન્ટ જ્યાં નોકરી કરે છે ત્યાં એ સ્કૂલમાં અથવા તો સમય અને સંજોગે કોઈ એમને ત્યાં બહારથી આવવાનું હોય, અપડાઉન કરવાનું હોય તો ગામની પોતાની જ્યાં રહે. બિલકુલ, આપે જે કહ્યું કે આવી વાત છે અને ભણાવવા જોઈએ. મહેશ કસવાલા આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીમાંથી સાવરકુંડલાના. મહેશભાઈ, સ્વાગત છે આપનું. પણ જ્ઞાનીબેને જે સૂચન આપ્યું છે એક સારું સૂચન છે, આવકારદાયક સૂચન છે, એવું નથી લાગતું આપને? સલાહ આપવી એક જુદી વાત છે અને સલાહ આપ્યા પછી એક કામ કરવું એ જુદી વાત છે. કોંગ્રેસના લોકોની આ બહુ જ મોટી ખામી છે કે એમને માત્ર સલાહ આપવી ગમે છે. અને હું જ્ઞાનીબેનના સૂચનને આવકારું તો હું જ્ઞાનીબેનને કહું છું કે સલાહ તમારી છે, તમારા ઘરથી જ આ શરૂઆત કરો. કોંગ્રેસના ધારાસભ્યો, કોંગ્રેસના સંસદ સભ્યો, કોંગ્રેસના નેતાઓ બધા જ આવતીકાલથી શરૂઆત કરો. આ ગુજરાતની અંદર અમારી ના જ નથી, તમારે ત્યાંથી શરૂઆત કરો, તમારે ત્યાં એનું ઇમ્પ્લિમેન્ટ કરો ને પછી જ તમે આ સલાહ આપવા માટેના હકદાર છો. અચ્છા, આવીશું આપની પાસે ફરી. જ્ઞાનીબેન, મહેશભાઈને તમે સાંભળ્યા, એમનું એવું કહેવું છે કે સૂચન તો ઠીક છે આપવા છે પણ પહેલા શરૂઆત પોતાનાથી કરાય. સ્વચ્છતા જોઈએ છે તો પોતાનું ઘર પહેલા સાફ કરવું જોઈએ અને તમારે પહેલા પોતાના બાળકોને સરકારી શાળામાં મૂકવા જોઈએ, પછી બીજાને સલાહ અપાય, એવું એમનું કહેવું છે. તો મહેશભાઈને કદાચ બીજી વખત આવે અથવા તો તમારા ફોનમાં વાત થાય તો કહેજો કે જ્ઞાનીબેન પોતે પણ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણેલા છે. એમના એક દીકરો છે એ પણ ગવર્મેન્ટ સ્કૂલમાં જ ભણેલો છે અને આજ સુધી જ્યાં પણ અમારી પરિવારની વાત થાય તો લાગે વળગે ત્યાં સુધી ગવર્મેન્ટ જે એજ્યુકેશનની સિસ્ટમ છે એમાં જ. પણ હવે ક્યાંક ને ક્યાંક આવનાર પેઢી એ ગવર્મેન્ટમાં નથી મૂકતી. એનું કારણ કે ભૌતિક સુવિધાનો અભાવ, જે ભણાવવાવાળા છે, મેનેજમેન્ટ કરવાવાળા છે, એનું જે ગ્રેડેશન આપવાનું હોય, જે સ્કૂલની અંદર સલામતી હોય, અન્ય વ્યવસ્થાઓ હોય, એ પ્રાઇમરી સ્કૂલ કે ગવર્મેન્ટના એજ્યુકેશનમાં નથી.
એના કારણે હવે પછીની અમારા પારિવારિક જે ભેડિયું છે એ ગવર્મેન્ટમાં મૂકશે કેમ એ મોટો પ્રશ્નાર્થ એટલા માટે કે સિસ્ટમમાં સુધારો લાવવાની જરૂર છે. સિસ્ટમમાં સુધારો લાવવાની જરૂર છે એવું આપનું કહેવું છે. મહેશભાઈ, આપણે સાંભળ્યા હશે ગેનીબેનને, એમણે કહ્યું કે મારા પોતાના બાળકો પણ સરકારી શાળામાં ભણેલા છે, હું પોતે પણ સરકારી શાળામાં ભણેલી છું. પણ સવાલ ખેર એ હતો કે તમે એવું કહો છો કે ગેનીબેને પોતે પહેલા અનુકરણ એનું કરવું જોઈએ. તો મારો તમને સવાલ એ છે કે સરકારી શાળાના ભણતરમાં ખોટું એવું શું છે? કૃષ્ણા, હું ખોટું છે એવું કૃષ્ણા હા, હા, હું હા. ખોટું છે એવું કહેતો જ નથી. કોંગ્રેસ શરૂઆત કરે, સારી શરૂઆત કરે પોતાને ત્યાંથી. હું એ જ મારી વિનંતી છે ગેનીબેન, તમારે ત્યાંથી શરૂઆત કરો. તમે જેટલા મેમ્બર છો, જેટલા નેતાઓ છો, શરૂઆત કરો. સિદ્ધાર્થભાઈને પણ કહો, સિદ્ધાર્થભાઈ પટેલને પણ કહો, કાલથી શરૂઆત કરે. અમારી ના નથી, એ સાથે એ શરૂઆત કરશે, અમે એની સાથે છીએ. શરૂઆત જે સલાહ આપે ત્યાંથી કરવી જોઈએ. ને હું કૃષ્ણા બહુ સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી ચિંતા ગરીબોની ચિંતા કરે છે. ભારતીય જનતા પાર્ટી ગરીબનું બાળક કેવી રીતે સારું શિક્ષણ એ સારી સંસ્થાની અંદર મેળવી શકે એના માટેની ચિંતા કરે છે. ને એટલા માટે અનેક આયામો અને અનેક યોજનાઓ ભારતીય જનતા પાર્ટી આ વ્યવસ્થાની અંદર લાવી છે. આજે 37,000 સરકારી સ્કૂલો, ગ્રાન્ટેડ એડ સાથેની 37,000 સરકારી સ્કૂલોનું શિક્ષણ આ ગુજરાતની અંદર સારામાં સારું શિક્ષણ, કે એક જગ્યાએ હાયર ફી ની અંદર જે શિક્ષણ મળતું હોય, અચ્છા, હા, પણ એ શિક્ષણ સરકારી મહેશભાઈ, હા, આપ કહો છો આટલું બધું સરસ છે, જો આટલું બધું સરસ છે તો તમે એવું કેમ કહો છો કે ગેનીબેને એનું અનુકરણ કરવું જોઈએ? તમે કેમ ન કરી શકો? તમારી સરકાર છે, સરકારી શાળાઓની જવાબદારી તમારા હાથમાં છે, તો પછી એવું કેમ કહો છો કે ગેનીબેન શરૂઆત કરે? બેન, અમે તો સરકારી શાળામાં, હું પોતે સરકારી શાળામાં ભણીને આવ્યો છું, પરંતુ માત્ર સરકારી શાળામાં ભણવાથી શું આ પ્રશ્નો સોલ્વ થવાના છે? બધા આપણે ત્યાં સામાજિક હરીફાઈની કેટલી મોટી હોડ છે કે મારું બાળક છે આ આટલી ફી હોય એ સ્કૂલમાં ભણવું જોઈએ, મારું બાળક છે આ બ્રાન્ડ સ્કૂલમાં ભણવું જોઈએ. હું માનું છું કે આ એક સામાજિક પ્રશ્ન પણ એ છે. અને એટલા માટે માત્ર આ પ્રયાસો કરવાથી જ આ પ્રશ્ન ગેનીબેન કહે છે એ પ્રશ્નના સોલ્યુશન આવશે એવું હું વ્યક્તિગત માનતો છું. અચ્છા, પણ જનપ્રતિનિધિ તરીકે તમને નથી લાગતું કે તમારે એવું કંઈક કરવું જોઈએ કે જેના કારણે સામાન્ય લોકોમાં પણ એ વિશ્વાસ થાય કે આ ધારાસભ્યો છે, આપણે મોકલેલા નેતાઓ છે, એમના બાળકો જો સરકારી સ્કૂલમાં ભણે છે તો કંઈક સારું હોવું જોઈએ, તો આપણે પણ એવું કરીએ? તમને નથી લાગતું કે તમારે એ ઉદાહરણ પ્રસ્થાપિત કરવું જોઈએ? કરીએ છીએ, પ્રયાસો પણ અમે કરીએ છીએ, પણ ગુજરાત એક એવું રાજ્ય છે કૃષ્ણા કે જેની પોતાની કેટલીક ફેસિલિટી જોઈએ છે, કોને કેવું શિક્ષણ જોઈએ છે, એના કરતાં કોને કેવી ફેસિલિટી જોઈએ છે એના પર સમાજની વ્યવસ્થાઓ બની છે. કેટલાય સમાજનો વર્ગ એક સમાજનો એવો વર્ગ છે કે મારા બાળકને તો મારે એર કન્ડિશન ક્લાસરૂમની અંદર ભણાવવો છે, મારા બાળકને બ્રાન્ડ સ્કૂલની અંદર ભણાવવો છે, તો એને હાયર ફીનું સ્ટ્રક્ચર પણ આપણે ત્યાં ઉપલબ્ધ છે. અને કોંગ્રેસના કેટલાય આગેવાનો, ગેનીબેનને જોતા હોય તો હું નામો આપીશ, કેટલાય આગેવાનો પ્રાઇવેટ સ્કૂલ ને પ્રાઇવેટ કોલેજો ચલાવે છે, એમના નેતાઓ ચલાવે છે. પણ હું એમ માનું છું કે આજના સમયની એ પણ જરૂરિયાત છે, બદલતા યુગની એ પણ જરૂરિયાત છે. બદલતા યુગની સરકારી સ્કૂલો છે, એમાં સારું સ્ટ્રક્ચર મળે, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, સારું શિક્ષણ મળે, સારી સુવિધા મળે, એ પણ જરૂરિયાત છે. ને ગુજરાતની અંદર સરકાર બંનેને બેલેન્સ કરી અને આગળ. અચ્છા, હા, પણ હકીકત તો એ પણ છે કે 36,000 સ્કૂલો એવી છે, એના કરતાં પણ વધારે કદાચ, કે જ્યાં શિક્ષકો જ નથી, શિક્ષકો વગર બાળકો અભ્યાસ કરે છે. ખેર, એના પણ આપણે પરિચર્ચા ઘણી બધી કરી ચૂક્યા છે, આગળ પણ કરતા રહીશું. પરંતુ એક ગેનીબેને જે મુદ્દો મૂક્યો મહેશભાઈ, એ પણ મૂક્યો કે પ્રાઇવેટાઇઝેશન, ખાનગીકરણ જે કરવામાં આવી રહ્યું છે એમાં સૌથી મોટો હાથ સરકારમાં બેઠેલા નેતાઓનો છે, અને એટલા માટે તેઓ સરકારી શાળાઓનું સ્તર ઊંચું લાવવાનું વિચારતા નથી, કારણ કે તેમને ખાનગીકરણમાં રસ છે, એમાં એમના હિત સચવાયેલા છે. સિદ્ધાર્થભાઈની સંસ્થાઓ, કેટલી સંસ્થાઓ અમદાવાદમાં છે. સિદ્ધાર્થભાઈ પટેલ કઈ પાર્ટીના નેતા છે? શંકરસિંહજી વાઘેલા કઈ પાર્ટીના નેતા છે? કોનું નેતૃત્વ એમણે લાંબો સમય સુધી, હમણાં સુધી જ કર્યું છે? આટલું જ સમજવાની જરૂર છે. માત્ર કેટલીક બાબતોની અંદર ચર્ચા કરવા કરતાં સમજદારી કાફી હોય છે. અને હું તો એમ માનું છું કે કોઈ નેતા કદાચ પ્રાઇવેટ સંસ્થા કરે સમયની જરૂરત પ્રમાણે, તો એમાં ખોટું પણ શું છે? કરવી જોઈએ, સમયની માંગ છે, સારું શિક્ષણ આપવું જોઈએ, એમાં કોઈ હું પણ ગેનીબેન જો એવો આક્ષેપ કરવા માંગતી હોય તો હજી બીજા હું 10 નામ મારે વ્યક્તિગત કોઈનામાં પડવું એના કરતાં હું કોઈના વ્યક્તિગત નામ દઉં એ ઠીક નથી. છતાંય મારાથી 2 નામ બોલાઈ ગયા છે, પરંતુ એમ માનું છું કે એ ઠીક નથી. કોંગ્રેસના પણ બહુ જ આગેવાનો, વિધાનસભામાં બેસનાર આગેવાનો, આજે વિધાનસભામાં જે બેસે છે એ આગેવાનો પણ પ્રાઇવેટ શિક્ષણની સંસ્થાઓ સાથે જોડાયેલા. ઠીક છે મહેશભાઈ, ગેનીબેન, આ બંનેનો આભાર. પરંતુ ગાંધીજી કહેતા કે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ, જે પરિવર્તન તમે જોવા ઈચ્છો છો એ
પરિવર્તન તમે પોતે બનો. અને આ સૂચનમાં કદાચ આ જ એક તર્ક હોઈ શકે, આ જે હાર્દ એ મર્મ હોઈ શકે, પરંતુ ખેર એ આખરે લોકોની સ્વતંત્રતાની વાત છે કઈ શાળામાં એમને પોતાના બાળકોને મૂકવા કે ન મૂકવા, પરંતુ સરકારી શાળાનું સ્તર ઊંચું લાવવું એ સરકારની જવાબદારી છે ને એના માટે જે પણ જ્યાં પણ કંઈક ખૂટતું હોય એ કરવું જોઈએ. તો જ સરકારી સ્કૂલમાં એક ગરીબ બાળકો જે ભણી રહ્યા છે એમને ફાયદો થશે અને જે નથી ભણી શકતા એમને પણ સરકારી સ્કૂલમાં, સરકારી શાળામાં આવવાનો કોઈક મોહ બની શકશે.